કોમનવેલ્થ ગેમ 2030 ભારતને અને અમદાવાદને યજમાની કરવાનો મોકો મળ્યો છે. એનાથી ખેલનું જે કલ્ચર છે એને તો આંતરરાષ્ટ્રીય સ્તરનો દરજ્જો મળવાનો, આપણા બાળકો અને યુવાનોને એક નવી ઉર્જા સાથે નવી જે તકો ઊભી થવાની છે એ તો અનન્ય છે. પરંતુ સાથે સાથે આપણા દેશની અને રાજ્યની જે સ્પોર્ટ્સ ઇકોનોમી છે એને નવી દિશા મળવાની છે. અને આ સમગ્ર ઇવેન્ટ્સ છે એનાથી ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે અને ખાસ કરીને ગુજરાતનું પણ એને કારણે ખૂબ મહત્ત્વ વધવાનું છે. એનો ખૂબ આનંદ છે. અને એના માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈને, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને અભિનંદન આપું છું.